વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે મની અને બેન્કિંગ સિસ્ટમ ઉપર વાત કરી ગયા. તો આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે કે બેન્કિંગ વ્યવસ્થા શું છે, કયા કયા પ્રકારની બેંકો છે, એ કાર્યવાહી કેવી રીતના કરે છે, એની અંદર શું સમસ્યા રહેલી છે. એનપીએ રિલેટેડ મુદ્દો પણ આપણે જોઈ ગયા, મની મુદ્દો જોઈ ગયા કે નાણું શું છે, નાણાંના પ્રકારો કયા કયા છે. હવે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધીશું અને એ નવો ટોપિક છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન ને આપણે ગુજરાતીમાં કહીશું ફુગાવો. તો પણ એક મહત્વનો ટોપિક છે ઇન્ફ્લેશન, ફુગાવો. હવે આ એવો ટોપિક છે કે જે તમને પ્રી અને મેઇન્સ બંનેની અંદર કામ આવશે. પ્રી ની અંદર પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે અને મેઇન્સ ની અંદર પણ પ્રશ્નો પૂછાય છે. એટલે આપણી માટે આ એક મહત્વનો ટોપિક બની જાય છે. આને આપણે બંને લેવલથી તૈયાર કરીશું. જેમ કે પ્રીમાં કેવા પ્રશ્નો બને છે ઇન્ફ્લેશનની મેથડને લઈને. દાખલા તરીકે પ્રાઇસ ઇન્ડેક્સ મેથડની અંદરથી વારંવાર ફુગાવાને લઈને પ્રશ્ન બન્યા છે. તમે જીપીએસસી ની પરીક્ષામાં કે યુપીએસસી ની પરીક્ષામાં જોશો કે સીપીઆઈ, ડબ્લ્યુપીઆઈ આવા જે ઇન્ડેક્સ છે એમાંથી પ્રશ્ન વારંવાર આવે છે. તો એ આની અંદર જ આપણે શીખવાના છે. અને બીજું કે વર્તમાન અર્થવ્યવસ્થામાં ફુગાવો વધવાના કારણો શું અને તેના નિવારણ માટેના ઉપાયો જણાવો. તો આવા સવાલો મેઇન્સ ની અંદર પૂછાય છે. તો આ કોમ્બો પેક છે જે પ્રી અને મેઇન્સ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો આને તમે ધ્યાનથી સમજજો અને આપણે એના એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલો સવાલ એ થાય કે ફુગાવો એટલે શું. તો એને રિલેટેડ જેટલી પણ સંકલ્પના છે એને આપણે પહેલા શીખીશું. જો સરળ ભાષામાં આપણે કેવું હોય કે ફુગાવો એટલે શું, તો સાદી અને સિમ્પલ ભાષામાં આપણે કહી શકીએ કે ફુગાવો એટલે કે વસ્તુ અથવા સેવાની કિંમતમાં થતો વધારો. વસ્તુ અને સેવાની કિંમતમાં થતો વધારો, જેને આપણે શું કહીએ છીએ? ફુગાવો. ઘણી બધી વખત લોકો આને મોંઘવારી શબ્દ યુઝ કરે છે, પણ એ અલગ શબ્દ છે, એને આપણે અલગથી જોઈશું. પણ જ્યારે વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય છે એને આપણે મોસ્ટ ઓફલી શું કહીએ છીએ? ફુગાવો કહીએ છીએ. તો વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થવાનું કારણ શું? તો કે જ્યારે ડિમાન્ડ એટલે કે માંગ પુરવઠાની સાપેક્ષમાં વધી જાય, એટલે કે સપ્લાય કરતા જ્યારે ડિમાન્ડ વધી જાય ત્યારે વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં વધારો થાય છે અને એને આપણે કહીશું ફુગાવો. બરાબર? જ્યારે માંગ એ સપ્લાય કરતા વધી જાય અને વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય તો એને આપણે શું કહીશું? ફુગાવો થયો એમ કહેવાય. એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે ફુગાવો કોને કહેવાય. તો ધ્યાનથી સમજજો. દાખલા તરીકે માની લો કે આ એક બજાર છે. બજારની અંદર માની લો કે એક જ સેનિટાઈઝરની બોટલ અવેલેબલ છે. બરાબર? એક સેનિટાઈઝરની બોટલ છે અને માર્કેટની અંદર એક જ સેનિટાઈઝર છે. માની લો કે આ સેનિટાઈઝર એવું છે કે એક વખત તમે સેનિટાઈઝ કરશો તો એનાથી કોરોના ક્યારેય નહીં થાય. આ એવું સેનિટાઈઝર છે. તો અત્યારે લોકોની અંદર ભય વધારે છે કોરોનાને લઈને. બરાબર? તો જેટલા પણ લોકો છે એ આને ખરીદવાની ટ્રાય કરશે. પણ અર્થવ્યવસ્થામાં આવી એક જ બોટલ છે. બરાબર? અને આવી કોઈ કલ્પના ન કરવી હોય તો માની લો કે આ ટોસિલીઝુમાબનું ઇન્જેક્શન છે. ટોસિલીઝુમાબના ઇન્જેક્શનની સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ વધારે છે, તો સ્વાભાવિક છે એની કિંમતોમાં વધારો થવાનો, એની કિંમતોમાં વૃદ્ધિ થવાની. જો અને કાળા બજારી સાથે નહીં જોડતા, આને ખાલી ડિમાન્ડ અને સપ્લાયના લેવલથી જોવું કે સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ વધારે છે. તો ડિમાન્ડ વધારે હોવા પાછળના કારણો પણ ઘણા બધા હોઈ શકે. એમાં એક કારણ છે કે આટલા બધા લોકો, માની લો કે આનું 15,000 કિંમત છે આ ટોસિલીઝુમાબ ઇન્જેક્શનની, તો પણ ખરીદવા તૈયાર છે. એનો મતલબ એવો થયો કે આ બધા પાસે 15,000 રૂપિયા તો છે. બરાબર?
એટલે તરલતા તો છે અર્થવ્યવસ્થામાં. તરલતા હશે તો જ ડિમાન્ડ ઊભી થશે અને તો જ ઈ ઓછી સપ્લાય સામે માંગમાં વૃદ્ધિ એમ કહેવાય. તો જ્યારે આવું થશે કે સપ્લાય ઓછી હોય ને ડિમાન્ડ વધારે હોય ત્યારે વસ્તુ અને સેવાની કિંમતમાં જે વધારો થાય એને આપણે શું કહીશું? ફુગાવો કહીશું. ક્લિયર? તો જ્યારે વસ્તુ અને સેવાની કિંમતમાં સામાન્ય દર કરતા વધે, વસ્તુ અને સેવાની કિંમતો સામાન્ય દર કરતા વધી જાય તો એને આપણે સિમ્પલ રીતના આપણે કહીએ છીએ ફુગાવો. તો આને ઇન્ફ્લેશન કહીશું. એક નામ તમે સાંભળેલું હશે, જોન મેનાર્ડ કિન્સ. તો કિન્સે એક વ્યાખ્યા આપેલી છે કે ફુગાવો શું છે. તો કિન્સે એવું કીધું છે કે ફુગાવો એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો એક ગેપ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? કિન્સ. એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે અને એની એક બુક છે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ. અને એ બુકની અંદર એણે એવું કીધું છે કિન્સે કે ફુગાવો શું છે? કે ફુગાવો એટલે કે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું એક અંતર છે. ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના એક ગેપને દર્શાવે છે કે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થશે ત્યારે ફુગાવાની સ્થિતિ આવશે. ત્યારે વસ્તુ અને સેવાની કિંમતમાં વૃદ્ધિ થશે. અને સ્વાભાવિક છે કે જ્યારે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થાય તો વસ્તુ અને સેવાની કિંમતો શું થશે? વધશે. અને એ વસ્તુ અને સેવાની કિંમતમાં જે વૃદ્ધિ થાય છે એ ફુગાવો છે. તો આ કિન્સની વ્યાખ્યા છે. બીજા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એવું માને છે, એટલે જે અર્થશાસ્ત્રના વિદ્વાનો છે એના મત મુજબ અગર આપણે જોઈએ તો એક વ્યાખ્યા એવી છે કે જ્યારે અર્થવ્યવસ્થામાં મની સપ્લાય વધારે હશે. આ શબ્દ આપણે અગાઉ શીખી ગયા છીએ એટલે કોઈ એવી આશા ન રાખે કે ફરીથી શબ્દ સમજાવવામાં આવે. જ્યારે અર્થવ્યવસ્થાની અંદર મની સપ્લાય વધી જશે તો પણ વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થશે અને તો પણ ફુગાવાની સ્થિતિ ઉત્પન્ન થશે. તો ફુગાવાને ઘણી બધી રીતના આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ઇન્ફ્લેશન શું છે? મની સપ્લાય વધવાનું કારણ શું છે? માની લો કે આજે તમારા પોકેટની અંદર 10 રૂપિયા છે અને એક દિવસ એવો છે કે જ્યારે તમારા પોકેટની અંદર 100 રૂપિયા છે. એક વખત તમારા પોકેટની અંદર 1000 રૂપિયા છે. તો તમે વસ્તુ વિચારો કે તમારી ડિમાન્ડ ક્યારે વધશે? તો તમારી ડિમાન્ડ જ્યારે 1000 રૂપિયા હશે ત્યારે. તો જ્યારે અર્થવ્યવસ્થાની અંદર મની સપ્લાય હશે ત્યારે ડિમાન્ડ વધારે હશે અને ત્યારે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ ઉત્પન્ન થવાના ચાન્સીસ પણ વધારે છે. બરાબર? કારણ કે લોકો પાસે પૈસા વધશે તો એક સાથે ડિમાન્ડ જનરેટ થશે અને ત્યારે જો સપ્લાય ઓછી હશે તો એ ફુગાવાનું કારણ બનશે. તો ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, ઘણા બધા વિદ્વાનો એવું માને છે કે ભાઈ જ્યારે બજારની અંદર કે અર્થવ્યવસ્થાની અંદર મની સપ્લાય વધશે, મની સપ્લાય શબ્દ આપણે શીખી ગયા. તો મની સપ્લાય વધશે તો એ પણ વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો કરી શકે છે અને એ પણ ફુગાવાનું કારણ બની શકે છે. તો ત્રણે ત્રણનો એક સામાન્ય અર્થ સમજો કે જ્યારે વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય, ધ્યાનથી સાંભળજો આ શબ્દને, કે જ્યારે વસ્તુ અને સેવાની કિંમત વધશે તો હું એમ કહી શકું કે વ્યક્તિની ખરીદ શક્તિ ઘટી રહી છે. શું થઈ રહ્યું છે? વ્યક્તિની ખરીદ શક્તિ ઘટી રહી છે. અથવા તો વ્યક્તિ શબ્દ કરતા સારો શબ્દ શું લખી શકાય? નાણાંની ખરીદ શક્તિ ઘટી રહી છે. દાખલા તરીકે તમે એક વસ્તુ સમજો કે માર્કેટની અંદર સેનિટાઈઝરનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ. સેનિટાઈઝરનું ઉદાહરણ લઈ લઈએ. જ્યારે તમે વિચારો, જ્યારે કોરોના સ્ટાર્ટ થયો ત્યારે સેનિટાઈઝરના ભાવ 500 રૂપિયા હતા.
500 રૂપિયામાં 250 ml વેચાતી હતી. અને કેમ? કારણ કે કોઈ ત્યારે સેનિટાઈઝર નો ઉપયોગ કરતું જ નહોતું. અડધાને તો એ પણ ખબર નહીં હોય કે સેનિટાઈઝર છે શું, કારણ કે એ સમય એવો હતો. બરાબર. પણ જેમ જેમ કોરોના માટે લોકો જાગૃત થયા અને લોકોને ખબર પડી કે આપણે બહાર જઈએ, કોઈ વસ્તુને ટચ કરીએ તો સેનિટાઈઝર જરૂરી છે, એમ સેનિટાઈઝરની ડિમાન્ડ વધવા લાગી. પણ અગર તમે કોરોનાના સ્ટાર્ટિંગને અગર તમે જોશો તો સેનિટાઈઝરનું એટલું બધું ઉત્પાદન નહોતું, કારણ કે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ પણ નહોતા કરતા. આ તો કોરોના આવ્યો એટલે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરે છે. બરાબર. તો ધીમે ધીમે શું થયું? સેનિટાઈઝરની માંગમાં વધારો થયો. અને માંગમાં વધારો થયો અને સામે શરૂઆતમાં સપ્લાય નહોતી. તો સપ્લાય નહોતી ત્યારે ભાવ કેવો હતો? વધારે. તો અહીંયા જ્યારે તમે સ્ટાર્ટિંગની સ્થિતિ વિચારશો તો ડિમાન્ડ એ સપ્લાય કરતા વધારે હતી, એટલે કિંમતોમાં શું હતો? વધારો હતો. પણ વર્તમાન સ્થિતિને અગર તમે જુઓ તો ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. ડિમાન્ડ કરતા શું છે? સપ્લાય. કારણ કે અત્યારે ઘરે ઘરે ઉત્પાદન થાય છે, દરેક ફેક્ટરીઓની અંદર આનું ઉત્પાદન થાય છે. આવું જ તમે ઓક્સિજન માટે વિચારી શકો છો કે હમણાં જ્યારે સેકન્ડ વેવ શરૂ થયો ત્યારે ઓક્સિજનમાં સેમ આવી સ્થિતિ હતી કે ઓક્સિજનનું એટલું બધું ઉત્પાદન જ નહોતું અને સામે એની ડિમાન્ડ વધારે હતી. તો ઓક્સિજનની બોટલોની કિંમતો મોંઘી મળતી હતી, એની કિંમતો વધારે હતી. તો સેમ સિચ્યુએશન તમે અહીંયા વિચારો કે હવે એની સપ્લાય વધી ગઈ છે તો આ કિંમતોમાં શું થઈ ગયો છે? ઘટાડો. હવે તમને 50 રૂપિયાની અંદર 250 ml મળી જાય છે. ક્લિયર? તો હવે તમે વસ્તુ સમજો કે આ ફુગાવાની સ્થિતિ છે. આ શું છે? ફુગાવાની સ્થિતિ છે અને આ સામાન્ય સ્થિતિ છે. તો હવે તમે એક બાબતને સમજો કે ફુગાવાની સ્થિતિમાં 500 રૂપિયામાં 250 ml સેનિટાઈઝર મળે છે, જ્યારે સામાન્ય સ્થિતિમાં 50 રૂપિયામાં 250 ml સેનિટાઈઝર મળે છે. સેનિટાઈઝર સેમ છે, ક્વોન્ટિટી સેમ છે, ગુણવત્તા પણ સેમ છે, પણ એક 500 રૂપિયામાં મળતું હતું અને એક 50 રૂપિયામાં મળે છે. બરાબર. તો 500 રૂપિયામાં એ જ સેનિટાઈઝર છે અને 50 રૂપિયામાં એ જ સેનિટાઈઝર છે. પણ હું એવો શબ્દ વાપરી શકું કે ભાઈ ફુગાવાની સ્થિતિમાં 500 રૂપિયામાં 250 ml મળે છે, તો સામાન્ય સ્થિતિ કરતા ફુગાવાની સ્થિતિમાં જે નાણું છે એની ખરીદ શક્તિ ઘટી ગઈ. બરાબર. ખરીદ શક્તિ ઘટી ગઈ કારણ કે સામાન્ય સ્થિતિમાં 500 રૂપિયાના આવા 10 આવશે. કેટલા સેનિટાઈઝર આવશે? 10. પણ જ્યારે ફુગાવાની સ્થિતિ આવે છે તો 500 રૂપિયાનું એક જ સેનિટાઈઝર મળશે. એનો મતલબ સીધો એવો થાય, આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, કે જ્યારે ફુગાવો હોય, વસ્તુ અથવા સેવાની કિંમતમાં વધારો થાય તો એ સમયે નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. અને આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? સૌથી પહેલા આટલી બાબતો છે એને આપણે સમજવાની છે કે ફુગાવો શું છે. ઓકે? તો ખબર પડી ગઈ હશે બધાને ફુગાવો શું છે એમ. ક્લિયર? બીજો એક શબ્દ આની અંદર સમજવાનો છે કે અર્થવ્યવસ્થામાં ફુગાવો હોવો જોઈએ કે નહીં. એક સવાલ એ થાય કે અર્થવ્યવસ્થામાં ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન હોવું જોઈએ કે નહીં. તો ઘણા લોકો ના પાડી દે છે કે સર ફુગાવો ન હોવો જોઈએ. તો અહીંયા બે આન્સર આવી શકે છે. આન્સર એક હા આવી શકે છે અને એક ના આવી શકે છે. બંને વસ્તુને આપણે વિચારીને જોઈ લઈએ અને પછી તમે સાચું તમારી રીતના નક્કી કરી લેજો કે ફુગાવો જરૂરી છે કે ફુગાવો જરૂરી નથી. હવે માની લો કે કોઈ એક કંપની એ છે અને આ કંપની એ છે એણે ઉત્પાદન શરૂ કર્યું છે. માની લો કે માસ્ક બનાવવાનું ઉત્પાદન શરૂ કર્યું છે, એટલે કે માસ્કનું ઉત્પાદન કરે છે. ક્લિયર? હવે માસ્કનો ભાવ માની લો કે 5 રૂપિયા છે. માસ્કનો ભાવ કેટલો છે? 5 રૂપિયા. કંપનીએ માસ્કનું ઉત્પાદન શરૂ કરી દીધું છે
એ માની લો કે 1 લાખ માસ્ક ઉત્પાદન કરે છે. ક્લિયર? હવે આ 1 લાખ માસ્ક વેચાઈ પણ જાય છે 5 રૂપિયાના ભાવે, પણ આ ઉત્પાદન ઈ સતત ચાલુ જ રાખે છે. બરાબર? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, સમજી ગયા? અને ત્રીજા વર્ષે પણ માની લો કે ફુગાવો નથી, અર્થવ્યવસ્થાની અંદર ઇન્ફ્લેશન નથી, ખાસ કરીને માસ્કની અંદર કિંમતમાં વધારો થતો નથી. આવું તમે વિચારો કે માસ્કની અંદર કિંમતમાં વધારો થતો નથી, ત્રીજા વર્ષે પણ માસ્કનું ઉત્પાદન 5 રૂપિયા જ કરે છે, એની વેચાણ પણ 5 રૂપિયા જ કરે છે, એવું માની લો હમણાં ખાલી. બરાબર? 3 વર્ષમાં શું પેટ્રોલની કિંમતો નહીં વધે? શું શાકભાજીની કિંમતો નહીં વધે? ખાદ્યાન્ન મોંઘું નહીં થાય? ખાદ્યાન્નની કિંમતો નહીં વધે? આ બધું વધશે તો પગાર વધારો માંગશે, અને પગાર વધારો માંગશે તો આની કોસ્ટ ઓફ ઓપરેશન વધી જશે, અને કોસ્ટ ઓફ ઓપરેશન વધી જાય અને હજુ પણ જો 5 રૂપિયામાં જે માસ્ક વેચતા હોય તો એને નફો થશે કે નુકસાન થશે? તો નફો તો થશે. બંને કન્ડિશન આવી શકે, કાં તો નુકસાન પણ થઈ શકે, પણ નુકસાનમાં કોઈ કંપની કામ ન કરે એટલે આ વિકલ્પ પસંદ ના થાય. પણ જે નફો થતો હતો એ નફો ઘટી જશે, અને ઘટી જશે, અને માની લો કે પહેલા એક માસ્ક દીઠ 1 રૂપિયો મળતો હતો, તો અહીંયા કન્ડિશન આવી જશે 0.25 પૈસા. હજી પણ તમે એવું માની લો કે ફુગાવો થતો જ નથી, આની કિંમતમાં વધારો થતો જ નથી, 5 રૂપિયાનું જ હજી માસ્ક વેચાય છે, અને 5 વર્ષ બાદ તમે માની લો કે ફુગાવાની સ્થિતિ જ નથી અને હજુ 5 રૂપિયામાં માસ્ક વેચાય છે, તો બની શકે કે કોસ્ટ ઓફ ઓપરેશન ઓર વધી જાય અને આ કદાચ 0.25 પૈસાનો પણ નફો થાય છે, એની જગ્યાએ ખોટ થવા લાગે, તો શું કરી દેશે? કંપની બંધ કરી દેશે. સમજી ગયો? કારણ કે જે વ્યક્તિ પ્રોડક્શન કરે છે એને એવી આશા હોય કે મારા પ્રોફિટમાં વધારો થાય, કારણ કે જો લાભ વધશે તો જ ઉત્પાદન કરશે. ક્લિયર? જો તમે ફુગાવાની સ્થિતિને નિયંત્રિત રાખો છો અથવા તો સીમિત રાખો છો તો એ અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક છે. એક લિમિટ કરતા ફુગાવો વધવો જોઈએ નહીં, એને પણ હમણાં આપણે શીખીશું. પણ તમને અગર કોઈ એવું પૂછે, ઇન્ટરવ્યુમાં પૂછે કે મેન્સમાં પૂછે કે શું અર્થવ્યવસ્થામાં ફુગાવો હોવો જોઈએ, તો તમારો જવાબ હોવો જોઈએ હા, કે હા, અર્થવ્યવસ્થામાં નિયંત્રિત અને મર્યાદિત ફુગાવો જરૂરી છે. શું અર્થવ્યવસ્થાની અંદર નિયંત્રિત અને મર્યાદિત ફુગાવો જરૂરી છે? કારણ કે એ આર્થિક વૃદ્ધિનું પ્રેરક બળ છે. આર્થિક વૃદ્ધિનું પ્રેરક બળ છે. યાદ કરો ઉર્જિત પટેલ સમિતિ, ઉર્જિત પટેલ સમિતિની ભલામણ યાદ કરો. ઇન્ફ્લેશન કેટલું હોવું જોઈએ? 2 ± 4%. હવે તમને અહીંયા સમજ પડશે કે ભારતીય અર્થવ્યવસ્થામાં મિનિમમ ઇન્ફ્લેશન 2% હોવું જોઈએ અને મેક્સિમમ ઇન્ફ્લેશન 6% હોવું જોઈએ. અગર આ નહીં હોય તો આર્થિક વૃદ્ધિ નોંધાશે નહીં. યાદ આવે છે આવું કંઈ શીખવાડ્યું હતું કે ફુગાવો કેટલો હોવો જોઈએ? 2 ± 4%. મિનિમમ ઇન્ફ્લેશન 2% નું તો હોવું જ જોઈએ, કારણ કે ભારત વિકાસશીલ અર્થવ્યવસ્થા છે અને વિકાસશીલ અર્થવ્યવસ્થા માટે મિનિમમ 2% નો ફુગાવો અથવા મેક્સિમમ 6% નો ફુગાવો જરૂરી છે. અધરવાઇઝ શું થશે કે જે ઉત્પાદકો છે એ ઉત્પાદન કરશે જ નહીં. અરે ભાઈ, તમે શું કામ ઉત્પાદન કરો? તમને પ્રોફિટ જ નથી થતો તો તમે સેવા માટે થોડું કામ કરશો. તો આટલો ફુગાવો નિયંત્રિત અને મર્યાદિત ભારત માટે નક્કી કરવામાં આવેલો છે કે ભારતીય અર્થવ્યવસ્થાની અંદર 2 ± 4% નો ફુગાવો જરૂરી છે. ક્લિયર? તો આને તમે એક ખાસ યાદ રાખજો. ઓકે? તો સૌથી પહેલા તો અહીંયા
4 પ્લસ ઓર માઇનસ 2 આવશે ને 4 પ્લસ ઓર માઇનસ 2 કારણ કે 4 પ્લસ 2 એટલે 6% અને 4 માઇનસ 2 એટલે 2%. તો ભારતીય અર્થવ્યવસ્થા માટે આટલો ફુગાવો જરૂરી છે. તો અહીંયા તમારો જવાબ છે હા. કે શું અર્થવ્યવસ્થામાં ફુગાવો હોવો જોઈએ? તો કે હા, ફુગાવો હોવો જોઈએ, પણ એ ફુગાવો નિયંત્રિત અને મર્યાદિત હોવો જોઈએ અને એ ફુગાવો આર્થિક વૃદ્ધિ માટે પ્રેરક બળ પૂરું પાડશે. બરાબર? કારણ કે તમે સમજો કે અહીંયા 5 રૂપિયાની કિંમત છે, અહીંયા માસ્કની કિંમત કદાચ 7 રૂપિયા કરી દી, તો કોસ્ટ ઓફ ઓપરેશન પણ વધે છે, લોકોનો પગાર પણ વધારી શકાશે, લોકોની આવકમાં પણ વૃદ્ધિ થશે અને સાથે સાથે ધીમે ધીમે પ્રોફિટ પણ વધશે. અહીંયા તમે ધીમે ધીમે એની કિંમત 10 રૂપિયા કરી દો. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, અર્થવ્યવસ્થામાં આર્થિક વૃદ્ધિ માટે ફુગાવો વધવો જરૂરી છે, પણ એની આગળ એક શબ્દ જોડવાનો છે, નિયંત્રિત અને મર્યાદિત ફુગાવો હોવો જરૂરી છે. અગર અર્થવ્યવસ્થામાં ઇન્ફ્લેશન નહીં હોય તો ઉત્પાદકો છે હતોત્સાહિત થઈ શકે છે અને આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. તો હવે બીજો સવાલ આપણને એ થાય કે આ ફુગાવો વધવાના કારણ શું છે? તો નેક્સ્ટ આપણો ટોપિક છે ફુગાવો વધવાના કારણો. તો ફુગાવોમાં વધારો થવાના મુખ્ય 2 કારણો ગણી શકાય. બરાબર? ખાસ ધ્યાનથી સાંભળજો. ફુગાવામાં વધારો થવાના મુખ્ય 2 કારણ ગણી શકાય. એ મુખ્ય 2 કારણ શું છે? તો એમાં પહેલું કારણ છે માંગમાં વધારો થવો. માંગમાં વધારો થવો, અથવા તો અંગ્રેજીમાં આપણે આવું લખીશું ડિમાન્ડમાં વધારો થવો. મેં તમને કીધું હતું અગર સપ્લાય કરતા ડિમાન્ડ વધી જાય છે તો પણ ફુગાવો થશે. અને બીજું છે ખર્ચમાં વધારો થવો. અને જો ખર્ચમાં વધારો થશે તો સપ્લાય ઘટશે. કેવી રીતના ઘટશે એને પણ આપણે સમજીએ. ખાલી તમે આટલું યાદ રાખજો. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અગર માંગમાં વધારો થવાથી વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય છે. શબ્દ ધ્યાનથી સાંભળજો કે જો બજારમાં માંગમાં વધારો થવાથી વસ્તુ અથવા સેવાની કિંમતમાં વધારો થાય છે તો એને કહેવાય ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. એને આપણે શું કહીશું? ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. અને ખાસ ધ્યાનથી સાંભળજો કે જો સપ્લાય ઘટવાના કારણે, ખર્ચમાં વધારો થવાથી, સપ્લાયમાં ઘટાડો થવાથી જો વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય, જો વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય તો એને કહેવાય ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશન. અથવા તો અહીંયા તમે સપ્લાય શબ્દ પણ યુઝ કરી શકો, સપ્લાય પુશ ઇન્ફ્લેશન. ક્લિયર? તો આ 2 શબ્દ તમારે યાદ રાખવાના છે. અથવા તો સપ્લાય કરતા પણ ખર્ચ છે તો એક શબ્દ તમે લખી શકો છો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ડિમાન્ડ અથવા સપ્લાય કરતા બેસ્ટ વર્ડ રહેશે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. ડિમાન્ડ શબ્દ તો ખોટો જ રહેશે, પણ ત્યાં શું આવી શકે? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. તો ખાસ યાદ રાખજો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને કોસ્ટ પુશ ઇન્ફ્લેશન શું છે. તો બંને વ્યાખ્યા તમને ખબર હોવી જોઈએ કે જો વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો માંગમાં વધારાના કારણે હોય તો એ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે. કારણ કે વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો એ તમને શું દર્શાવે છે? એ જ ફુગાવો છે. અને જો આ ફુગાવો ડિમાન્ડના આધારે હોય, ડિમાન્ડ વધવાના આધારે હોય તો એ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન છે. અને જો સપ્લાયમાં ઘટાડો થાય અને વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય તો એ ફુગાવો કોના આધારે થાય છે? એ ફુગાવો ખર્ચમાં વધારો થવાના લીધે થાય છે. ખર્ચમાં વધારો એટલે કોસ્ટ
અને ઈ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, કોસ્ટને પુશ કરવાનું, બરાબર. તો ખર્ચમાં વધારો થવાના કારણે જે ફુગાવો થાય છે ઈ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે. તો ફુગાવાને આપણે બે પ્રકારે વિચારી શકીએ. એક છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને એક છે કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. તો ડિમાન્ડ પુશ ઇન્ફ્લેશનના કારણો શું છે? ક્યારે માંગમાં વધારો થાય, ક્યારે માંગમાં વધારો થાય, એવી કઈ કઈ સ્થિતિ ઉત્પન્ન થાય કે જેનાથી માંગમાં વધારો થાય, અને માંગમાં વધારો થાય તો વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થાય. તો માની લો કે પહેલા હમ દો હમારે દો, બરાબર. પછી હમ દો હમારે 5. અત્યારે એવી સ્થિતિ છે, હમ દો હમારે 10. કારણ કે અત્યારે એક પેટ્રીઆર્કિયલ સમાજ થઈ ગયો છે, પેટ્રીઆર્કિયલ સોસાયટી બની ગઈ છે. જ્યાં સુધી પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી છોકરાઓની સંખ્યા વધતી જશે, બરાબર. તો એમાં શું ઘટના બનશે કે અગર માની લો કે ફેમિલી મેમ્બરની સંખ્યા વધે છે, પછી જ્યારે ઈ વસ્તી વધારામાં પરિવર્તન થાય અને જ્યારે વસ્તી વધારો થાય તો દરેકને ખાવા તો જોઈશે, બરાબર. સાથે સાથે હવે તો દરેકને મોબાઈલ પણ જોઈએ છે. તો જેમ જેમ સંખ્યા વધે છે એમ મોબાઈલની ડિમાન્ડમાં પણ વધારો થશે, ફૂડ પ્રોડક્ટની ડિમાન્ડમાં પણ વધારો થશે. તો આવી રીતના માંગમાં વધારો થઈ શકે છે. તો એક રીઝન શું હોઈ શકે છે કે ક્યારે માંગમાં વધારો થાય? તો કે જ્યારે વસ્તી વધારો થશે. જો વસ્તી વધારો થાય તો માંગમાં વધારો થઈ શકે છે, અને માંગમાં વધારાથી વસ્તુ અથવા સેવાની કિંમતમાં વધારો થાય, બરાબર. બીજું કે ચલો પરિવારના દરેક સભ્ય માટે મોબાઈલ તો જોઈએ છે, પણ એ મોબાઈલ તમે લેશો ક્યારે? પહેલો પ્રશ્ન તો એ છે જ્યારે તમારો પગાર સારો હોય, તમારી આવક સારી હોય, બરાબર. તમે અગર કોઈ હપ્તા ભરતા હોય, લોન ચૂકવણી કરતા હોય તો એનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય. કારણ કે એ બધાથી શું થશે? એ બધાથી તમારી પોકેટ મની વધશે. તો જે કારણથી વ્યક્તિની પોકેટ મનીમાં વધારો થઈ શકે છે એ માર્કેટની અંદર ડિમાન્ડમાં વધારો કરી શકે છે. અને તમે ક્યારેક જોજો કે સરકાર કે આરબીઆઈ હોય એ વારંવાર એવા પ્રયત્ન કરે છે કે વ્યક્તિની પોકેટ મની વધે, અને પોકેટ મની વધશે તો એનાથી માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ થશે. અત્યારે તમે જુઓ કે જે એક સ્લો ડાઉન ચાલી રહ્યું છે એમાં ડિમાન્ડ એકદમ નહિવત સ્તરે પહોંચી ગઈ છે. તો લોકોની ડિમાન્ડ વધારવા માટે આરબીઆઈ, સરકાર આ શું કરી રહી છે? સરકાર લોકોના અકાઉન્ટમાં પૈસા ઉમેરી રહી છે. મતલબમાં તરલતા ઉમેરવાનો પ્રયાસ કરશે, 500, 1000 જે કંઈ પણ. તો તમે એક વસ્તુ વિચારો કે આવા 500 રૂપિયા અગર લોકો ખર્ચ કરશે તો અર્થવ્યવસ્થામાં ધીમે ધીમે ડિમાન્ડ જનરેટ થશે, બરાબર. તો ડિમાન્ડ જનરેટ થવાનું એક રીઝન શું હોઈ શકે છે? એક રીઝન હોઈ શકે છે વ્યક્તિ રિલેટેડ. અગર વ્યક્તિના પગારમાં વધારો થાય, અગર વ્યક્તિ ઉપર, વ્યક્તિ કે કંપની જે લખવું હોય, બરાબર, એની ઉપર ટેક્સ જે લાગે છે એ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે, ક્લિયર? અથવા તો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં આવે, ઇન્ટરેસ્ટ ઘટાડવામાં આવે તો પણ શું થઈ શકે છે? ડિમાન્ડમાં વધારો થઈ શકે છે, ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો. બીજા ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે મેં હમણાં તમને કીધું કે બીજા માંગમાં વધારો થવાના કારણ શું હોઈ શકે છે? તો સરકાર જે જાહેર ખર્ચ કરે છે, સરકારનો જાહેર ખર્ચ જો વધશે તો પણ શું થશે? માંગમાં વધારો થશે, ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. વસ્તી વધારો છે, પગાર વધારો છે, ટેક્સમાં ઘટાડો છે, વ્યાજ દરમાં ઘટાડો છે, ક્લિયર? આ બધું શું છે? આ બધું ડિમાન્ડ વધારી શકે છે. સૌથી વધારે ડિમાન્ડ વધારવાનું એક રીઝન હોય તો એ છે બ્લેક મની. અર્થવ્યવસ્થાની અંદર જેટલું કાળું નાણું વધશે એટલી ડિમાન્ડ વધી શકે છે. એનો મતલબ એવો નથી કે કાળા નાણાંમાં વધારો કરો, બરાબર? કારણ કે લોકો પોતાની પાસે રહેલી બ્લેક મની ક્યાંક ને ક્યાંક ખર્ચ કરવા માંગે છે.
એને ક્યાંક ને ક્યાંક રાખવાની જગ્યાએ એમાં પકડાવાનો ભય છે તો એની જગ્યાએ ખર્ચ કરી નાખશે. તો એના કારણે પણ એક પેરેલલ માર્કેટ ચાલી રહ્યું છે કાળા બજારીનું, અને એ કાળા બજારીનું માર્કેટ જ અર્થવ્યવસ્થાની અંદર ડિમાન્ડ જનરેટ કરી શકે છે. ક્લિયર? તો સરકારના જાહેર ખર્ચમાં વધારો, બ્લેક મનીમાં વધારો. સરકારના જાહેર ખર્ચમાં વધારાને હું આવું કહી શકું કે રાજકોષીય ખાધમાં વધારો. આ બધા શબ્દો તમને છે ને રાજકોષીય ખાધ વાળા, એ રાજકોષીય ખાધ ભણ્યા પછી વધારે સમજ પડશે. તો અત્યારે આમાં બહુ તણાવમાં આવવાની જરૂર નથી, પણ આ બધા રીઝન એવા છે કે જે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન લાવી શકે છે, માંગ આધારિત ફુગાવાની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. ક્લિયર? એક છે વસ્તુ અને સેવાની કિંમતમાં વધારાનું કારણ કોસ્ટ, ઓપરેશનલ કોસ્ટ. કે જો ઓપરેશનલ કોસ્ટ ક્યારે વધશે? ખર્ચમાં વધારો. એનો મતલબ શું? ખર્ચમાં વધારો એટલે કે જે પ્રોડક્શન થઈ રહ્યું છે એના ખર્ચમાં વધારો. તો પ્રોડક્શન થઈ રહ્યું છે એના ખર્ચમાં વધારો ક્યારે થશે? જ્યારે કાચો માલ એટલે કે રો મટીરીયલની કિંમતમાં વધારો થાય. ક્લિયર? જ્યારે રો મટીરીયલની કિંમતમાં વધારો થશે તો જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એની કિંમતમાં વધારો થશે. રો મટીરીયલ ઉપરાંત જે એની ઉપર ઇનડાયરેક્ટ ટેક્સીસ લાગી રહ્યા છે, બરાબર? અહીંયા ટેક્સ હતું, બરાબર? અહીંયા શબ્દ લખવાનો ઇનડાયરેક્ટ ટેક્સ, કારણ કે વસ્તુ અને સેવા ઉપર શું લાગશે? અપ્રત્યક્ષ કર લાગશે. આને પણ આપણે ભણીશું. જો અપ્રત્યક્ષ કરોમાં વધારો થાય તો વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થશે, અને વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થશે તો ફુગાવો થશે. ક્લિયર? એ સિવાય અગર પગાર વધારો માંગે, ઓકે, તો આ પગાર વધારો કોનો? કર્મચારીઓનો. તો જો કર્મચારીઓનો પગાર વધારો માંગે અને પગાર વધારો થાય તો ઓપરેશનલ કોસ્ટ વધશે. તો ઓપરેશનલ કોસ્ટ વધવાના જેટલા પણ કારણો છે એ તમામ કારણોને તમે આમાં દર્શાવી શકો. કે તમે એવું વિચારો કે ઉત્પાદન ખર્ચ ક્યારે ક્યારે વધી શકે છે. ઉત્પાદન ખર્ચમાં માની લો કે મશીનરીની કિંમત વધી ગઈ, તો આપણે એક શબ્દ એવું લખી શકીએ કે અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધે. ક્લિયર? તો પણ વસ્તુને સેવાની કિંમતમાં વધારો થશે. પણ આ બધા કારણો શેના છે? આ બધા કારણો ખર્ચમાં વધારો થવાના છે, બરાબર? તો તમે માની લો કે ઉત્પાદન માટે તમારે શેની જરૂર પડશે? શ્રમ, ભૂમિ, મૂડી, બરાબર? તો માની લો કે શ્રમના પગારમાં વધારો થયો તો કિંમતમાં વધારો થશે. ભૂમિના રેન્ટમાં વધારો થયો તો પણ કિંમતમાં વધારો થશે. ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થયો, ટેક્સમાં વધારો થયો, કોઈ બી રીઝન તમે લખી શકો. જે કોસ્ટ વધારતું હોય, ઓપરેશનલ કોસ્ટ વધારતું હોય, એના કારણે અગર વસ્તુને સેવાની કિંમતમાં વધારો થતો હોય તો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન છે. ક્લિયર? એને આપણે શું કહીશું? કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. તો આટલી વસ્તુ છે યાદ રાખવાની છે. તો આ તો થઈ ગયું માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. પણ એ સિવાયના અન્ય કારણો પણ હોઈ શકે છે. ફુગાવાના અન્ય કારણો. અન્ય કારણોમાં તમે માની લો કે ડિઝાસ્ટર, બરાબર? અચાનક વરસાદ પડે અથવા તો ચક્રવાતની સ્થિતિ ઉત્પન્ન થાય, વાવાઝોડું અથવા વરસાદ, અતિવૃષ્ટિ થઈ જાય, તો આવા સમયે શું થશે? ભૂકંપ થઈ જાય, એવી કોઈ પણ ઘટના થાય તો ભૂકંપ થશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થશે. વરસાદ વધારે પડી જાય તો પાકને નુકસાન થશે. માની લો કે વરસાદ વધારે પડે, પાકને નુકસાન થાય તો માર્કેટની અંદર શું થશે? અનાજની કિંમતોમાં વૃદ્ધિ થશે, શાકભાજીની કિંમતોમાં વૃદ્ધિ થશે. મતલબમાં કૃષિ આધારિત જેટલી પ્રોડક્ટ હશે એની કિંમતમાં વધારો થશે. તો એને આપણે એની માટે એક બહુ મસ્ત શબ્દ વાપરીએ છીએ કે અગર કૃષિની કિંમતો, કૃષિ પેદાશોની કિંમતમાં વધારો થાય તો એક સારો શબ્દ છે ફૂડ ઇન્ફ્લેશન થશે.
એને કહેવાય ખાદ્ય ફુગાવો. બરાબર, શું એને કહેવાય? ફૂડ ઇન્ફ્લેશન. ક્લિયર? એની સિવાય આપણો દેશ છે એ ક્રૂડ ઓઇલ ને ઇમ્પોર્ટ કરે છે. અને તમને બધાને ખબર હશે કે ક્રૂડ ઓઇલ ભારતીય અર્થવ્યવસ્થામાં શું ભૂમિકા નિભાવે છે. કારણ કે જો ક્રૂડ ઓઇલ નહીં હોય તો પેટ્રોલ નહીં બને, ડીઝલ નહીં બને. બરાબર? અને જો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થાય છે તો આ બધાની કિંમતમાં વધારો થશે. અને તમે એક વસ્તુ વિચારો કે ટ્રાન્સપોર્ટ વગર કઈ વસ્તુ અને સેવાનું વેચાણ થઈ શકે? તો ટ્રાન્સપોર્ટની કિંમતોમાં વધારો થશે, વસ્તુ ને સેવાની કિંમતોમાં વધારો થશે. તો એનો મતલબ એવો થયો કે ક્રૂડ ઓઇલ છે એનું ઇમ્પોર્ટ અગર ઊંચા ભાવે થાય છે, બરાબર, આયાતની કિંમતોમાં વધારો થાય છે. તો જ્યારે આયાતની કિંમતોમાં વધારો થાય, એક શબ્દ છે ઇમ્પોર્ટ ઇન્ફ્લેશન. બરાબર? તો ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો થવાથી પણ અન્ય વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થશે. તો એ પણ એક કારણ હોઈ શકે છે ફુગાવા માટેનું. તો અન્ય કારણોમાં તમે ઘણા બધા કારણો વિચારી શકો છો. એક કારણ છે, પણ એને હમણાં આપણે વિચારવાનું નથી, એને આપણે ત્યારે જ જોઈશું, એપીએમસી. બરાબર? એપીએમસી માર્કેટ તમે સાંભળેલું હશે, કદાચ નહીં સાંભળેલું હોય તો આપણો લાસ્ટ ટોપિક છે ઇકોનોમિક્સનો, એની અંદર આપણે શીખીશું. એની અંદર જે અનિયમિતતા છે, તો એ અનિયમિતતાના કારણે પણ ફુગાવો થઈ શકે છે. ક્લિયર? તો કોઈ અચાનક ઘટના બની જાય છે, રો મટીરિયલમાં વધારો થઈ જાય છે. બરાબર? તો એક શબ્દ તમે શું લખી શકો છો? કાચા માલની કિંમતમાં વધારો. પણ આપણે એ તો લખી ગયા ને, તો ડિઝાસ્ટર લખી શકો છો. ડિઝાસ્ટર છે, ક્રૂડ ઓઇલ છે, એપીએમસી ની અંદર અનિયમિતતા છે. બરાબર? સૌથી મહત્વનું એક કારણ છે કાળા બજારી. કાળા બજારી અથવા તો વસ્તુનું સંગ્રહણ. આ પણ એક મહત્વનું કારણ બની શકે. લોકો શું કરે છે, માની લો કે એને એક્ઝામ્પલ તરીકે સિંગ તેલને મોંઘું બનાવવું છે. સિંગ તેલની કિંમત અત્યારે એપ્રોક્સિમેટલી માની લો કે 2000 રૂપિયા છે, અને આની ડિમાન્ડ માર્કેટમાં ઉત્પન્ન કરવી છે, અને ડિમાન્ડ ઉત્પન્ન થશે તો એની કિંમતોમાં વૃદ્ધિ થશે. કેવી રીતના થશે એ આપણે જોઈ ગયા. તો લોકો શું કરશે ખબર? જેટલા પણ ફાર્મર્સ હશે, અથવા તો ફાર્મર્સ તો વિચાર આવું કે વિચારતા નથી, પણ જે મોટા મોટા રોકાણકારો હોય છે, ઇન્વેસ્ટર હોય છે, કે જે એગ્રીકલ્ચરની અંદર રોકાણ કરે છે, એ શું કરશે? જેટલી પણ મગફળી માર્કેટની અંદર છે એ બધાને ખરીદીને પોતાની પાસે એક સ્ટોક બનાવી લે છે. અને માની લો કે આવો સ્ટોક એ ગુજરાતના મોટા 5 વેપારીઓ પાસે આવી ગયો. હવે માર્કેટમાં કોઈની પાસે મગફળી નથી, તો 5 વેપારીઓને માની લો કે મોટી મોટી તેલની કંપનીઓ છે, જેટલી પણ ગુજરાતની મોટી તેલની કંપનીઓ છે, એને માર્કેટમાંથી બધી મગફળી ખરીદી લીધી. તો હવે શું થશે? આ 5 કંપનીઓ જેવી ડિમાન્ડ માર્કેટની અંદર ઉત્પન્ન કરવી હશે એવી કરી શકશે. જેવો ભાવ રાખવો હશે એવો રાખી શકશે. લોકો ખરીદશે પણ. સમજી ગયા? કારણ કે જે લોકો સિંગ તેલ ખાય છે એને બીજા એક પણ ઓઇલ પસંદ નહીં આવે. એના કારણે શું થશે? માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ કરી શકે છે. મેં તમને પહેલા કીધું કે સપ્લાય જ પૂરી નહીં પાડે અને માર્કેટની અંદર ડિમાન્ડ વધી જશે તો આપમેળે 2000 નું 5-5000 માં વેચાણ થશે. ક્લિયર? તો અન્ય કારણો પણ હોઈ શકે છે ફુગાવામાં. તો અન્ય કારણોની અંદર આટલા કારણો છે. ઓકે? તો આને પણ આપણે યાદ રાખવાના છે. ત્યાર પછી નેક્સ્ટ આપણો ટોપિક છે ફુગાવા સંબંધિત અમુક શબ્દાવલીઓ. ફુગાવા સંબંધિત વોકેબ્યુલરી અથવા તો શબ્દાવલીઓ. તો અમુક શબ્દો છે જેને આપણે યાદ રાખવાના છે. જેમ કે સૌથી પહેલું છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. ક્રીપિંગ ઇન્ફ્લેશન.
ફુગાવાના અલગ અલગ શબ્દો કહી શકો છો, અને ધ્યાન રાખજો. બીજું છે વોકિંગ ઇન્ફ્લેશન, ત્રીજું છે રનિંગ ઇન્ફ્લેશન, ચોથું છે જમ્પિંગ ઇન્ફ્લેશન. આ બધા શબ્દોને હમણાં આપણે શીખીશું, બરાબર? પણ તમે આના નામ યાદ રાખી લો કે કઈ કઈ શબ્દાવલીઓ આપણે શીખવાની છે. તો ક્રીપિંગ ઇન્ફ્લેશન, વોકિંગ ઇન્ફ્લેશન, રનિંગ ઇન્ફ્લેશન, જમ્પિંગ ઇન્ફ્લેશન અને હાઇપર ઇન્ફ્લેશન. અને ઘણી બધી વખત ગેલોપિંગ પણ કહેવાય. યાદ રાખજો, શું કહેવાય? ગેલોપિંગ. ગેલોપિંગ ઇન્ફ્લેશન. ક્લિયર? તો ક્રીપિંગ ઇન્ફ્લેશન, વોકિંગ ઇન્ફ્લેશન, રનિંગ ઇન્ફ્લેશન, જમ્પિંગ ઇન્ફ્લેશન અને હાઇપર ઇન્ફ્લેશન. તો ક્રીપિંગ ઇન્ફ્લેશન છે એ ફુગાવાનું નિમ્ન સ્તર છે. ખાસ ધ્યાન રાખજો કે ફુગાવાનું નિમ્ન સ્તર છે, અને આવો ફુગાવો મોસ્ટ ઓફલી વિકસિત દેશોમાં જરૂરી છે. કારણ કે જે દેશો વિકસિત બની ગયા છે, બરાબર, તો ત્યાં એટલું બધું નફો મેળવવા માટે કામ થતું નથી, બરાબર. ત્યાં મોટા ભાગે લોક કલ્યાણકારી કાર્યો વધારે થાય છે. એનો મતલબ એવું નથી વિકાસશીલ દેશોમાં નથી થતું, પણ અમેરિકા જેવા દેશો છે ત્યાં ફુગાવાનો દર આ ક્રીપિંગ ઇન્ફ્લેશન હોય છે. એ વિકસિત દેશ છે, તો ત્યાં ક્રીપિંગ ઇન્ફ્લેશન જરૂરી છે. મેં તમને પહેલા કીધું કે અર્થવ્યવસ્થાની અંદર ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે, અર્થવ્યવસ્થાને પ્રેરક બળ પૂરું પાડવા માટે ફુગાવો જરૂરી છે. ક્લિયર? તો જે ક્રીપિંગ ઇન્ફ્લેશન છે એ ફુગાવાનું અતિ નિમ્ન સ્તર દર્શાવે છે. તો જેટલા પણ વિકસિત દેશો હશે એની અર્થવ્યવસ્થાનો અગર તમે અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે એની અંદર જે ફુગાવો છે એ કયા પ્રકારનો જોવા મળશે? ક્રીપિંગ ઇન્ફ્લેશન. એટલે કે એની અંદર ફુગાવાનો દર, ખાસ ધ્યાનથી સાંભળજો, ફુગાવાનો દર કેટલો હશે? લેસ ધેન 3% હશે. ફુગાવાનો દર કેટલો હશે? લેસ ધેન 3%. ત્યાર પછી છે વોકિંગ ઇન્ફ્લેશન. હવે જો આને ગુજરાતી નામ સમજવા જશો ને તો ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થશે. એના કરતા અંગ્રેજી નામ યાદ રાખજો. વોકિંગ ઇન્ફ્લેશન એટલે શું? તો વોકિંગ ઇન્ફ્લેશન ની અંદર ફુગાવાનો દર હશે 3% થી લઈ અને 10% ની વચ્ચે. તો આવો ફુગાવાનો દર ખાસ કરીને વિકાસશીલ દેશોમાં તમને જોવા મળશે. તો વિકાસશીલ દેશો છે એને અગર વિકસિત દેશ બનવું છે, એને અર્થવ્યવસ્થાને આગળ વધારવી છે, તો ખાસ કરીને ભારત જેવા દેશોની અંદર વોકિંગ ઇન્ફ્લેશન જરૂરી છે. વિકાસશીલ દેશો માટે શું જરૂરી છે? વોકિંગ ઇન્ફ્લેશન જરૂરી છે. તો જ ત્યાં આર્થિક વિકાસ થશે. ક્લિયર? ત્યાર પછી છે રનિંગ ઇન્ફ્લેશન. તો રનિંગ ઇન્ફ્લેશન એટલે 10% થી લઈ અને 20% સુધી. આ એપ્રોક્સિમેટલી એક ડેટા છે, યાદ રાખજો. તો 10% થી લઈને 20% સુધી અગર ફુગાવાનો દર હશે તો એ રનિંગ ઇન્ફ્લેશન કહેવાય. અને એ રનિંગ ઇન્ફ્લેશન છે, જો એ રનિંગ ઇન્ફ્લેશન હોય તો એ અર્થવ્યવસ્થામાં આર્થિક વૃદ્ધિમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. શું કરી શકે છે? આર્થિક વૃદ્ધિની અંદર અવરોધ ઉત્પન્ન કરી શકે છે. તો આને પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે જમ્પિંગ ઇન્ફ્લેશન. તો 20% થી વધારે હોય, બરાબર, મોસ્ટ ઓફલી આ 2 ડિજિટ યા 3 ડિજિટ માં હોય છે. તો આ એક રેડ સિગ્નલ છે કે હવે ચેતવાની જરૂર છે. અહીંયા ફુગાવાને નિયંત્રિત કરવો પડશે. જો તમે ફુગાવાને નિયંત્રિત નહીં કરો તો એ હાઇપર ઇન્ફ્લેશનમાં પરિવર્તિત થશે, અને હાઇપર ઇન્ફ્લેશનમાં પરિવર્તિત થાય તો ફુગાવો 100% કરતા પણ વધી જાય છે. 3 ડિજિટ 4 ડિજિટમાં ફુગાવો જતો રહે છે. એક્ઝામ્પલ તરીકે તમે જુઓ, વેનેઝુએલા જોઈ લો, ઝિમ્બાબ્વે જોઈ લો, ઇન્ડોનેશિયા જોઈ લો. અહીંયા ફુગાવાનો દર ખૂબ જ વધારે છે. વેનેઝુએલાની અંદર તમે કદાચ સાંભળ્યું હશે કે 5000 ની નોટ બહાર પડી, ઝિમ્બાબ્વેની અંદર 50,000 ની કરન્સી બહાર પડે છે. તો એ શું છે? એ હાઇપર ઇન્ફ્લેશન છે, ફુગાવાનો અતિ ઉચ્ચ દર.
સમજી ગયા? એને આપણે શું કહીશું? હાઇપર ઇન્ફ્લેશન કહીશું. હવે તમે વિચાર કરો કે જ્યાં ફુગાવાનો અતિ ઉચ્ચ દર હશે, ઇન્ફ્લેશનનું ખૂબ જ ઊંચું સ્તર હશે, બરાબર, ફુગાવો અતિ ઉચ્ચ સ્તર પર હોય તો એને કહેવાય હાઇપર ઇન્ફ્લેશન. હવે આવી સ્થિતિમાં શું થશે કે સમજો કે આવી સ્થિતિની અંદર ખરીદ શક્તિ ખૂબ જ ઘટી જશે. ખરીદ શક્તિ ખૂબ જ ઘટી જશે એનો મતલબ શું છે? માની લો કે એક સેનિટાઈઝર ખરીદવા માટે જે 50 રૂપિયાની નોટ જરૂર પડતી હતી, હવે એ સેનિટાઈઝરને ખરીદવા માટે, એ જ સેનિટાઈઝર એને ખરીદવા માટે 5000 રૂપિયાની નોટની જરૂર પડે છે. તો એનો મતલબ એવો થયો કે માની લો કે ઝિમ્બાબ્વેની અંદર આ સ્થિતિ છે અને ઝિમ્બાબ્વેએ 5000 ની નોટ બહાર નથી પાડી, ત્યાં 50 ની અને 100 ની જ નોટ છે. તો એક સેનિટાઈઝર ખરીદવા માટે 100 ની 50 નોટ લઈને જવું પડશે. આને ફુગાવો કહેવાય. એમાં ખરીદ શક્તિ ઘટી જાય. તમે વિચાર કરો કે અગર તમારે રેસ્ટોરન્ટનું બિલ પે કરવું છે અને બિલ આવ્યું 2000 રૂપિયા, બરાબર, નોર્મલ વાત કરું છું, પણ ત્યાં જો ફુગાવાનો અતિ ઉચ્ચ દર હોય અને અર્થવ્યવસ્થામાં કરન્સી નાની હોય, મતલબમાં નોટનું પ્રમાણ નાનું હોય, તો તમારે 20 થી 25000 રૂપિયા સાથે રાખવા પડશે, ત્યારે 2000 રૂપિયા સમકક્ષ કહેવાય. ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો. આ સ્થિતિ છે હાઇપર ઇન્ફ્લેશન, અને હાઇપર ઇન્ફ્લેશનની અંદર લોકોનો પેપર કરન્સી પર વિશ્વાસ ઘટી જાય છે. શું થાય છે? પેપર કરન્સી પર વિશ્વાસ ઘટી જાય છે, એટલે લોકો હાઇપર ઇન્ફ્લેશન વખતે ગોલ્ડમાં રોકાણ વધારે છે, ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કારણ કે તમે સમજો કે ગોલ્ડ એક એવી વસ્તુ છે કે જેનું ઓલ ઓવર વેલ્યુએશન કાઢશો તો એક્ઝેક્ટ સરખું નીકળશે. એને રિઝર્વ કરવામાં પણ ફાયદો છે. ગોલ્ડ છે, ડાયમંડ છે, બરાબર, આને તમે ઓછા જથ્થાની અંદર સાચવી શકો. તમે એક વસ્તુ વિચારો કે ઝિમ્બાબ્વે જેવો દેશ છે અને ઝિમ્બાબ્વે જેવા દેશની અંદર 3 થી 4000 જેટલો ઇન્ફ્લેશનનો રેટ છે, અને એટલો બધો ઇન્ફ્લેશનનો રેટ હોય એટલે તમે એવું માનીને ચાલજો કે 5000 રૂપિયાની તો ખાલી ઓલી ચોકલેટ આવશે. અગર તમારે જેમ્સની એક કોથળી ખરીદવા જવી હોય તો 50-1000 ની આવશે. તો તમારે વિચાર કરો 50000 એટલે ઠેલો ભરાય, ઠેલો ભરીને જાવ ત્યારે તમને ચોકલેટ આપશે. તો એવી સ્થિતિમાં શું થશે કે માની લો કે ગોલ્ડનું બિસ્કિટ લઈ લીધું, 50000 નું એક ઠેલો ભરવો એના કરતા એનું ઇન્વેસ્ટમેન્ટ શેમાં કરી દેવું? ગોલ્ડમાં. તો પણ વેલ્યુએશન તો સેમ જ આવશે. સમજી ગયા? તો જ્યારે પેપર કરન્સી, બરાબર, એની ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે, ત્યારે લોકો ગોલ્ડની અંદર રિઝર્વ કરે છે. બહારના દેશોની અંદર ડાયમંડનું માર્કેટ વધારે શું કામ છે? પેપર કરન્સી સાચવવી એના કરતા એક મુઠ્ઠી હીરાને નો સાચવીએ. બસ આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર, એક પ્રકારની સેફટી છે. ગોલ્ડમાં પણ લોકો રોકાણ એટલા માટે જ કરે છે કે પેપર કરન્સી પાસે રાખવી, તો જ્યાં ફુગાવાનો દર ખૂબ જ વધારે હશે ત્યાં એવી ઘટના વધારે બને. ફુગાવાના દરમાં બીજી એક મહત્વની બાબત શું છે કે જે દેશોની અંદર હાઇપર ઇન્ફ્લેશન હશે, હાઇપર ઇન્ફ્લેશન હોય એવા દેશોની અંદર મેં હમણાં તમને કીધું કે માની લો કે તમારું હોટેલનું બિલ જે છે, બરાબર, એમાં તમે એવું માની લો કે હોટલનું બિલ તમારું એક વ્યક્તિનું 10 લાખ આવશે, અને હવે માની લો હાઇપર ઇન્ફ્લેશનમાં તો કંઈ પણ થઈ શકે, 5000 રૂપિયાની ચોકલેટ આવતી હોય તો હોટલનું બિલ 10 લાખ આવી શકે. તો માની લો કે હોટલનું બિલ 10 લાખ આવ્યું, અને હવે અર્થવ્યવસ્થાની અંદર, ઝિમ્બાબ્વેની અર્થવ્યવસ્થામાં, આપણે વેનેઝુએલા કે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઈએ કે વેનેઝુએલાની અંદર તમે એક હોટલમાં ગયા અને હોટલની અંદર બિલ આવ્યું 10 લાખ. કેમ? તમે વસ્તુ વિચારજો, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે 500 રૂપિયાનું 250 ml ક્યારે મળતું હતું? ફુગાવાની સ્થિતિમાં, બરાબર, અને 50 રૂપિયાનું 250 ml ક્યારે મળતું હતું?
સામાન્ય સ્થિતિમાં. તો ફુગાવાની સ્થિતિમાં શું થાય તમે જોઈ લેજો, જે નાણું છે એની ખરીદ શક્તિ ઘટે. ફુગાવાની સ્થિતિની કન્ડિશન શું હોય? નાણાંની ખરીદ શક્તિ ઘટે. પણ આ તો હાઇપર ઇન્ફ્લેશન છે. તો વસ્તુ વિચારો કે એક સેનિટાઈઝર લેવા માટે તમારે 50,000 રૂપિયા જોઈશે. હાઇપર ઇન્ફ્લેશનમાં તો ફુગાવાનો દર 100% કરતા પણ વધારે હોય. એ 3 ડિજિટ 4 ડિજિટમાં પણ હોઈ શકે છે. ક્લિયર? તો એવી સ્થિતિમાં તમારે સાથે 50,000 રૂપિયા લઈ જવા પડશે. તો મેં તો અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે. માની લો હોટલનું બિલ 10 લાખ આવી ગયું અને અર્થવ્યવસ્થામાં 100 ની નોટ છે, અર્થવ્યવસ્થામાં 200 ની નોટ છે અને અર્થવ્યવસ્થામાં 500 ની નોટ છે. તો વેનેઝુએલામાં માની લો કે આ 3 જ નોટ છે અને આ 3 નોટ વેનેઝુએલાની અંદર છે અને બિલ આવ્યું 10 લાખ રૂપિયા. તો તમારે શું કરવું પડે? એક રિક્ષા ભરીને પૈસા લઈ જવા પડે, કાં તો ઠેલો ઉપાડવા વાળા રાખવા પડે ભેગા. બરાબર? અત્યારે તો તમારે કેટલું સારું, પાકીટમાં 2000 ની નોટ રાખો અથવા તો 2000 ની 2 નોટ રાખો, આરામથી હોટલનું બિલ પે થઈ જશે. પણ જે દેશોની અંદર હાઇપર ઇન્ફ્લેશન છે અને એવી અર્થવ્યવસ્થાની અંદર અગર આવી નાની પેપર કરન્સી છે અને 10 લાખ પે કરવાના થાય તો 500 ની કેટલી નોટો થશે? ઠેલા ભરાશે 500 ના 100 ના. હોટલમાં જમવા જવું છે તો એક ઠેલો ભેગો પાણીની બોટલનો ને એક ઠેલો ભેગો આપણે પૈસાનો લઈ જવું પડશે. તો ત્યારે લોકો ગોલ્ડની અંદર વધારે વિશ્વાસ રાખે છે. તો આવી સ્થિતિમાં એક સ્થિતિ બીજી શું થઈ શકે છે કે આવા દેશો ડીમોનેટાઇઝેશનનો ઉપયોગ કરશે. બરાબર? વિમુદ્રીકરણનો ઉપયોગ કરશે. તો ડીમોનેટાઇઝેશન કરીને શું કરશે? આ નોટ બંધ કરશે, જેને નોટબંધી કહીએ છીએ. આ બધી લીગલ ટેન્ડર મની બંધ કરીને હવે એવું કહેશે કે અર્થવ્યવસ્થામાં 1 લાખની નોટ બહાર પાડીશું. તો હવે આ લોકો માટે ઈઝી બની જશે. સમજી ગયા? 1 લાખની 10 નોટ આપી દેવાની પૂરું. તો એક સૈદ્ધાંતિક બાબત એ પણ છે કે જ્યારે અર્થવ્યવસ્થામાં હાઇપર ઇન્ફ્લેશન હોય તો એને સૈદ્ધાંતિક રીતે દૂર કરવા માટે ડીમોનેટાઇઝેશનનો ઉપયોગ થાય છે. હાઇપર ઇન્ફ્લેશનમાં સુવિધા માટે, દૂર કરવા માટે તો ન કહી શકીએ. બરાબર? તો ત્યારે મોટી મોટી કરન્સીઓ બહાર પડશે લીગલ ટેન્ડર મની તરીકે. જો ભારતમાં ડીમોનેટાઇઝેશન છે એનું કારણ અલગ છે. એને મોદી સાહેબે ઉછળીને મીડિયાની અંદર કીધું છે કે અમે શું કામ ડીમોનેટાઇઝેશન કરીએ છીએ, કાળું નાણું બહાર લાવવું, આ તે. એ ઉદ્દેશ્ય અલગ હતો. એમાં એવું જ હતું ને કે 500 અને 1000 ની નોટ બંધ કરીને 2000 ની નોટ, પણ એનો ઉદ્દેશ્ય અલગ હતો. પણ હાઇપર ઇન્ફ્લેશનનો ઉદ્દેશ્ય અલગ છે કે કદાચ એવું બની શકે કે 5 લાખની નોટે બહાર પાડી શકે જે દેશોની અંદર હાઇપર ઇન્ફ્લેશન છે. તમે એવું સાંભળ્યું પણ હશે કે ઝિમ્બાબ્વે, વેનેઝુએલા 5000 ની નોટ, 50000 ની કરન્સીની નોટ બહાર પાડી. આવું તમે સાંભળ્યું હશે. એનો મતલબ એવો છે કે ત્યાં અર્થવ્યવસ્થાની અંદર હાઇપર ઇન્ફ્લેશન ચાલી રહી છે. ક્લિયર? તો એને રિલેટેડ શબ્દાવલીઓ છે, તો આને તમારે યાદ રાખવાની છે. તો એક શબ્દ છે હાઇપર ઇન્ફ્લેશન. ક્લિયર? ત્યાર પછી બીજો એક શબ્દ છે. તો એની સિવાય અન્ય ઘણા બધા શબ્દો છે, જેમ કે ફૂડ ઇન્ફ્લેશન છે. તો ખાદ્યાન્નની અગર વસ્તુ કે કિંમતમાં ખાદ્યાન્નની કિંમતોમાં અગર વધારો થાય છે તો એ ફૂડ ઇન્ફ્લેશન કહેવાશે. પછી એક પ્રોટીન ઇન્ફ્લેશન આવશે. પ્રોટીન રિલેટેડ જેટલી પણ ગુડ્સ છે, દાખલા તરીકે સોયાબીન લઈ લો, ચણા લઈ લો, આ બધામાં પ્રોટીન કેવું છે? વધારે. અગર એની કિંમતમાં વધારો થાય તો પ્રોટીનની જેટલી બાસ્કેટ હશે, બાસ્કેટની અંદર જેટલી પણ ગુડ્સનો સમાવેશ કરેલો હશે, અગર એમાં વધારો થાય છે તો એ પ્રોટીન ઇન્ફ્લેશન કહેવાય. આયાત થતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય છે તો એ આયાતિત ફુગાવો કહી શકાય. ક્લિયર? તો આવા બીજા ઘણા બધા ફુગાવાના પ્રકાર છે. એવો જ એક શબ્દ છે સ્ટેગફ્લેશન. સ્ટેગફ્લેશન. તો સ્ટેગફ્લેશન શું છે આને સમજીએ. તો જ્યારે અર્થવ્યવસ્થામાં એક સાથે બે સ્થિતિ હોય, એટલે કે ફુગાવાની સ્થિતિ પણ હોય, ફુગાવો એટલે ઇન્ફ્લેશન, અને જ્યારે અર્થવ્યવસ્થામાં મંદી પણ હોય એટલે કે ડિપ્રેશન.
તો ફુગાવાની સ્થિતિમાં શું હશે? તો કે ફુગાવાની સ્થિતિમાં ડિમાન્ડ ગ્રેટર ધેન સપ્લાય હશે, અને મંદીની સ્થિતિમાં શું હશે? તો કે મંદીની સ્થિતિમાં હશે સપ્લાય ગ્રેટર ધેન ડિમાન્ડ. તો આને ખાસ યાદ રાખજો. ફુગાવામાં શું હોય છે? સપ્લાય કરતા ડિમાન્ડ વધારે હોય ત્યારે અર્થવ્યવસ્થામાં ફુગાવો હોય, અને જ્યારે ડિમાન્ડ કરતા સપ્લાય વધારે હોય તો ત્યારે અર્થવ્યવસ્થામાં મંદી હોય. હવે અત્યારે તમે જોઈ લો કે આપણું જે ઓટોમોબાઈલ સેક્ટર છે, તો કારની ડિમાન્ડ કેટલી? એકદમ ઓછી, કારણ કે કોરોના કાળની અંદર એની કોઈ ડિમાન્ડ કરી જ નથી રહ્યું. ક્લિયર? એ સિવાય તમે એક વસ્તુ જોશો તો ખાદ્યાન્નની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. એમાંય તમે જો ઉનાળાની અંદર શાકભાજીની કિંમતમાં વધારો થાય. ક્લિયર? તો હવે પહેલો પ્રશ્ન તમારો એ થશે કે સર આ બંને એક સાથે કેવી રીતના શક્ય છે? તો અહીંયા એનો એક જ જવાબ છે કે સ્ટેગફ્લેશન છે એ દરેક દેશમાં હોય જ છે, પણ એનો મતલબ એવો નથી કે કોઈ આ જે સ્ટેગફ્લેશન છે એ કોઈ એક ક્ષેત્રને દર્શાવે છે. આ વસ્તુ બંને અલગ અલગ ક્ષેત્રમાં પણ હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ કે આ ઓટોમોબાઈલ ક્ષેત્ર છે, બરાબર? જ્યારે આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે ખાદ્યાન્નની અંદર, ફૂડ પ્રોડક્ટની અંદર, ક્લિયર? તો માની લો કે બંને અલગ અલગ ક્ષેત્રમાં થાય છે. હવે એક વસ્તુ તમે સમજો કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે, તો એના કારણે શું આવશે? મંદી આવશે. અને એક વસ્તુ વિચારો કે જેટલી પણ ફૂડ પ્રોડક્ટ છે એની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, તો એની કિંમતમાં વધારો છે તો એનાથી શું આવશે? ફૂડ ઇન્ફ્લેશન. બરાબર? અને આ ફૂડ ઇન્ફ્લેશન ક્યારે આવશે? તો કે ફૂડ ઇન્ફ્લેશનમાં જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછી હોય તો ત્યારે શું આવશે? ફૂડ ઇન્ફ્લેશન. હમણાં તમે કોરોનાના સમયમાં જોયું હશે ને કે જે ત્રોફા છે, કોકોનટ છે, એની સપ્લાય ઓછી હતી તો કિંમત એની વધી ગઈ હતી. 100 રૂપિયા, 200 રૂપિયા, 300 સુધી લોકો લેતા હતા. તો એ શું છે? કિંમતોમાં વૃદ્ધિને દર્શાવે છે. તો એ ફૂડ ઇન્ફ્લેશન છે. પણ જ્યારે આવી ઘટના બંને એક સાથે બનશે કે જ્યારે માર્કેટની અંદર ફુગાવો પણ હશે, અને એક વસ્તુ તમે અહીંયા વિચારો કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે. હવે ઓટોમોબાઈલ સેક્ટરને કોઈ પ્રોફિટ થતો જ નથી. હવે જો પ્રોફિટ નહીં થાય તો એ શું કરશે કે ઓટોમોબાઈલ સેક્ટરમાંથી કર્મચારીઓને દૂર કરશે, અને કર્મચારીઓને દૂર કરવાનો મતલબ શું? કે બેરોજગારી વધશે. બરાબર? તો જ્યારે ફુગાવો અને બેરોજગારી બંને એક સાથે વધે તો એને કહેવાય સ્ટેગફ્લેશન. જ્યારે અર્થવ્યવસ્થામાં ફુગાવો અને બેરોજગારીમાં એક સાથે વધારો થાય તો એને કહેવાય સ્ટેગફ્લેશન. ક્લિયર? તો જ્યારે વસ્તુની કિંમતોમાં અને બેરોજગારીમાં એક સાથે વધારો થશે એને આપણે શું કહીશું? સ્ટેગફ્લેશન. પણ હવે એક વસ્તુ તમે અહીંયા ધ્યાનથી સમજો કે સ્ટેગફ્લેશનની અંદર ઉપાય શું? તો કે સર આમાંથી બહાર કેવી રીતના નીકળી શકાય? તો એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે જે સ્ટેગફ્લેશનની સ્થિતિ છે એ દરેક દેશોની અંદર હોય જ છે, પણ એનો મતલબ એવો નથી કે સ્ટેગફ્લેશન કન્ટિન્યુ ચાલ્યા કરે. જો કન્ટિન્યુ ચાલ્યા કરે તો એ અર્થવ્યવસ્થા માટે મોટા પાયે નુકસાન કરશે, અર્થવ્યવસ્થાને ખૂબ જ પાછી ધકેલી દેશે. એનું રીઝન શું છે? માની લો, એક્ઝામ્પલ તરીકે તમે માની લો કે આ બંને ક્ષેત્રોની અંદર જ આ ઘટના બની રહી છે. એક બાજુ ઓટોમોબાઈલ સેક્ટર છે અને એક બાજુ ફૂડ પ્રોડક્ટ છે. હવે એક બાજુ બેરોજગારી વધતી જાય છે અને ખાદ્યાન્નની કિંમતો વધતી જાય છે. તો બેરોજગાર વ્યક્તિ માટે ખાદ્યાન્નની કિંમતો વધતી જાય છે તો કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓનું સર્જન થશે એ વિચારો તમે. સ્ટેગફ્લેશન હોય જ છે, નથી હોતું એવું નથી, પણ ક્ષેત્રો અલ્ટરનેટિવ બદલતા હોય છે. બરાબર? અલગ અલગ ક્ષેત્રોની અંદર આ સ્ટેગફ્લેશન જોવા મળતું હોય છે. ક્યારેક ઓટોમોબાઈલની અંદર છે,
તો ક્યારેક હીરા ઉદ્યોગની અંદર છે, કાપડ ઉદ્યોગની અંદર છે. પણ જો એકને એક ક્ષેત્રની અંદર આ હશે તો એ નુકસાનકારક છે. અધરવાઇઝ સ્ટેગફ્લેશન તો હોવાનું. તો આનો ઉપાય શું હોઈ શકે? માની લો કે અહીંયા સપ્લાય ઓછી છે અને સપ્લાય વધારે છે અને ડિમાન્ડ ઓછી છે. તો હવે આનો ઉપાય શું છે કે અર્થવ્યવસ્થાની અંદર ડિમાન્ડ વધારી દો. ડિમાન્ડ વધશે, બરાબર, તો સપ્લાય અને ડિમાન્ડ બંને સરખા થઈ જશે, તો મંદીમાંથી બહાર આવશે. તો ડિમાન્ડ વધારવા માટે આરબીઆઈ શું કરશે? તો કે આરબીઆઈ લૂઝ મોનેટરી પોલિસી અપનાવશે. એટલે કહેવાનો મતલબ એમ છે, આરબીઆઈ કાં તો સરકાર છે એ માર્કેટમાં શું કરશે? લિક્વિડિટી વધારવાનો પ્રયત્ન કરશે. અને માની લો કે સરકારે અથવા તો આરબીઆઈ અર્થવ્યવસ્થાની અંદર તરલતા વધારી, લોકોના પોકેટમાં મની પણ આવી ગઈ, પણ એ મનીનો ઉપયોગ ઓટોમોબાઈલ સેક્ટરમાં થાય એવું તો જરૂરી નથી ને. માની લો કે એ મનીનો ઉપયોગ એને કરી દીધો ખાદ્યાન્નમાં, ફૂડ પ્રોડક્ટની અંદર. તો એવું પણ બની શકે છે કે અગર એ મની ખાદ્યાન્નની અંદર આવે છે, એ રૂપિયા ખાદ્યાન્નની અંદર આવે છે, તો ફૂડની કિંમતોમાં ઓર વધારો થઈ શકે છે. તો અહીંયા એ ઉપાય નથી. માત્ર તમે કોઈ એક ફેક્ટરને લઈને ઉપાય કરી શકો નહીં. તમે માની લો કે મંદીને ઘટાડવાનો પ્રયત્ન કરશો તો બની શકે કે એ મંદીને ઘટાડવાનો પ્રયત્ન એ કદાચ આમાં વધારો કરી શકે છે, ફુગાવામાં વધારો કરી શકે છે. તો એ અર્થવ્યવસ્થાના આર્થિક વૃદ્ધિ દરમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. ક્લિયર? તો એ સમયે ઉપાય શું હોઈ શકે છે કે ભાઈ ઓટોમોબાઈલ સેક્ટરની અંદર આવી સ્થિતિ છે, તો સરકાર એવા પગલાઓ લેશે કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર ડિમાન્ડ કેવી રીતના વધે. સમજી ગયા? એની માટેના ઉપાયો કરશે. અગર ફૂડ પ્રોડક્ટની અંદર ફુગાવો થઈ રહ્યો છે તો એની કિંમતોને નિયંત્રિત કેવી રીતના કરી શકાય, એ એનો ઉપાય હશે. તો સ્ટેગફ્લેશનની અંદર ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે ફુગાવો અને બેરોજગારીની સ્થિતિ એક સાથે અર્થવ્યવસ્થામાં જોવા મળે, બરાબર, તો એને આપણે કહીશું સ્ટેગફ્લેશન. અને એ સ્ટેગફ્લેશનનો ઉપાય શું હોઈ શકે છે કે ભાઈ પ્રત્યેક દેશની અંદર સ્ટેગફ્લેશન તો હોય જ છે, પણ એનો ઉપાય ક્ષેત્રવાર કરવો પડે. જે ક્ષેત્રમાં જે કન્ડિશન છે એનું નિવારણ લાવવું પડે. ક્લિયર? અધરવાઇઝ મેં તમને કીધું એમ કે સરકાર તરલતા વધારવા જાય અને તરલતાનું કોઈ ફિક્સ નથી કે ઓટોમોબાઈલ સેક્ટરમાં જ જાય એનું ઇન્વેસ્ટમેન્ટ. ઓટોમોબાઈલ સેક્ટરમાં ડિમાન્ડ ઊભી થઈ, એની જગ્યાએ માની લો કે એ બધાએ ફૂડમાં રોકી દીધા, એટલે ફૂડ પાછળ ખર્ચ કરી નાખ્યા, તો ફૂડની કિંમતોમાં ઓર વધારો થઈ શકે છે. ક્લિયર? હમણાં મેં તમને કીધું કે જે ક્ષેત્રની અંદર મની સપ્લાય વધશે એમાં વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થશે. ઓકે? તો એક શબ્દ આ થઈ ગઈ છે સ્ટેગફ્લેશન. એક શબ્દ થઈ જાય છે બોટલનેક ઇન્ફ્લેશન. આ શબ્દ પણ મહત્વનો છે, બોટલનેક ઇન્ફ્લેશન. તો આ પણ એક મહત્વનો શબ્દ છે, બોટલનેક ઇન્ફ્લેશન. એની આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ કે બોટલનેક ઇન્ફ્લેશન શું છે. તો ઇન્ફ્લેશનનો તો તમને ખબર જ છે કે ઇન્ફ્લેશન એટલે વસ્તુ અને સેવાની કિંમતમાં વૃદ્ધિ થવી. પણ હવે તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે જો આ વસ્તુ અને સેવાની કિંમતમાં વૃદ્ધિ થવાનું કારણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શું હોય? બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, અને એના કારણે જો વસ્તુ અને સેવાની કિંમતમાં વધારો થતો હોય અને એના કારણે જો ફુગાવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો એ ફુગાવો બોટલનેક ઇન્ફ્લેશન કહેવાય. તો કે સર આવું કેવી રીતના બને? એવું કેવી રીતના બને એને આપણે સમજી લઈએ. માની લો કે હમણાં એક વાવાઝોડું આવેલું હતું, લેટેસ્ટ નું નામ લઈએ તો યાસ, બરાબર છે, ઓડિશાના તટ ઉપર આવેલું હતું. માની લો કે ઓડિશાથી કોઈ એક ટ્રક નીકળવાનો છે ગુજરાત આવવા માટે, તો સ્ટીલના ટ્રક છે, અથવા તો આપણે માની લઈએ કે ઓડિશા દરિયા કિનારો છે, તો ગુજરાતમાં અત્યારે કોકોનટની ડિમાન્ડ વધારે છે,
તો આ કોકોનટ ભરેલો ટ્રક એક ઓડિશાથી નીકળે છે ગુજરાત આવવા માટે, પણ થાય છે એવું કે વાવાઝોડું આવી જાય, એના કારણે આ ટ્રક 2 કે 3 દિવસ એક ને એક જગ્યાએ પડ્યો રહે છે. એના કારણે શું થાય છે કે આ કોકોનટની જે સપ્લાય છે એ સપ્લાય ગુજરાત સુધી પહોંચી શકતી નથી, અને એ સ્થિતિમાં ગુજરાતની અંદર કોકોનટની સપ્લાય ઘટશે. બરાબર, નારિયેળની સપ્લાય ઘટશે, અને જ્યારે સપ્લાય ઘટશે, બરાબર, અને અર્થવ્યવસ્થામાં ડિમાન્ડ વધારે હશે, તો એના કારણે જે કિંમતોમાં વધારો થાય એ બોટલનેક ઇન્ફ્લેશન છે. તો આ શું થઈ ગયું? બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે યાસ આવ્યું, રસ્તાઓ ધોવાઈ ગયા, અથવા તો રસ્તાની કોઈ ખરાબી છે, ટ્રાફિક જામ થઈ ગયું, કે એનીવે કોઈ પણ રીઝન, બરાબર, કોઈ પણ રીઝનના કારણે, તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માની લો કે યાસના લીધે રસ્તાઓ ધોવાઈ ગયા કે કંઈ પણ થયું, તો રસ્તાઓ ફરીથી નવા બનતા નથી, કોઈ પણ ખામી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોબ્લેમ છે. માની લો કે આ ટ્રકને બીજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોબ્લેમ નડી ગઈ, તો આ એક શબ્દ મહત્વનો છે. કારણ હોવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને એના કારણે જો સપ્લાય ઘટે અને એ જો ફુગાવાનું કારણ બનતું હોય તો એને કહેવાય બોટલનેક ઇન્ફ્લેશન. શબ્દ ખાસ ધ્યાનથી સાંભળજો. તમારે લખવો હોય તો બોટલનેક ઇન્ફ્લેશન માટે શબ્દ લખી પણ શકો છો કે એવી સ્થિતિ જ્યારે અર્થવ્યવસ્થાની ખરાબ આધારભૂત સંરચના અથવા તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખરાબ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કારણે વસ્તુ કે સેવાની સપ્લાયમાં ઘટાડો થાય, વસ્તુ કે સેવાની સપ્લાયમાં ઘટાડો થાય, અને તેના કારણે જો વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય તો તેને બોટલનેક ઇન્ફ્લેશન કહેવાય છે. તો આ ખાસ ધ્યાન રાખજો, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે આ ફુગાવો ડિમાન્ડ વધવાના કારણે નથી. ધ્યાનથી સાંભળજો, આ ફુગાવો ડિમાન્ડ વધવાના કારણે નથી, આ ફુગાવો સપ્લાય ઘટવાના કારણે છે, અને સપ્લાય ઘટવાનું કારણ આપ્યું છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો શબ્દને ધ્યાનથી સમજજો, આને કહેવાય બોટલનેક ઇન્ફ્લેશન. બાકી અત્યાર સુધી આપણે ફુગાવાની અંદર શું જોઈ ગયા કે ફુગાવો એટલે શું ભાઈ? ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન સપ્લાય. પણ અહીંયા ફુગાવો સપ્લાય ઘટવાના કારણે છે. જો અગર કોકોનટનો ટ્રક અહીંયા નહીં પહોંચે તો જે નારિયેળ પાણીના 200 રૂપિયા હતા, વિચાર કરો ક્યાં ભાવ પહોંચી જશે. તો આ પણ એક મહત્વની બાબત છે. ક્લિયર? તો આને આપણે કહીશું બોટલનેક ઇન્ફ્લેશન. ઓકે, આને શું કહીશું આપણે? બોટલનેક ઇન્ફ્લેશન. તો આને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મને લાગે છે કે અહીંયા આપણે લેક્ચરનો સ્ટોપ કરવો જોઈએ, અધરવાઇઝ લેક્ચર લાંબો થઈ જશે અને તમને થોડીક સમજવામાં તકલીફ થશે. તો અગર અહીંયા સુધીમાં કંઈ પણ પ્રશ્ન હોય તો એઝ ઇટ ઇઝ જેમ તમને કહીએ છીએ એમ મેસેજ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટ એપ્લિકેશન થ્રુ મેસેજ કરીને પણ પૂછી શકો છો. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.